કે ગંગાના કિનારે તપ કરવાથી કલ્યાણ થાય, મોક્ષ સુધરે, પણ નર્મદા કિનારે તપ કરવાથી તો અનેક જન્મ નહીં, અનેક જન્મોના જન્મ સુધરે છે. એક વાર દેવર્ષિ નારદે નારાયણને પૂછ્યું કે તપનું વિશિષ્ટ મહત્વ ક્યાં? એ જ પ્રશ્ન માર્કંડ મુનિએ કર્યો. ભગવાને માર્કંડ મુનિને કહ્યું કે ગંગાજી કલ્યાણ માટે છે, પણ વિશેષ કલ્યાણ કરવું છે તો નર્મદાજી છે. અમુક લોકો પૂછે ને કે કથાના કેટલા રૂપિયા, પૂછે. ભાઈ, ભગવાનને પૈસાથી ખરીદાય નહીં, પરમાત્માને પ્રેમથી સમર્પિત થાય. અને જ્યાં જ્યાં અઢળક સંપત્તિ અને લાખો રૂપિયાની વાત થાય છે, ત્યાં પરમાત્મા માટે પ્રેમ નથી, પોતાના માટે પ્રેમ છે. ભગવાનની કથાનું કે ભગવદ અનુગ્રહનું કોઈ મૂલ્ય ના હોય સાહેબ. લાંબા ગાળે જે લોકો કથાની સંપત્તિ અને કથાના પૈસા માટે ગોષ્ઠી કરે છે, એમાં 3 વસ્તુ થાય છે. એ પરિવારમાંથી કોઈ પણ મુખ્ય વ્યક્તિ શરીર છોડીને જતી રહે છે. બીજી વસ્તુ, એ સંપત્તિ મટી ભ્રષ્ટ કરી નાખે છે, અને અંત સમયે એ વ્યક્તિનું મૃત્યુ પણ બગડે છે. બાકી ભગવદ અનુગ્રહથી જે કૃપાથી પ્રાપ્ત થાય છે ને, એનો આનંદ બહુ જુદો છે. પછી તો મનમાં એક જ વસ્તુ રહે, ક્યારે પૂરી થાય ને ક્યારે આમ કરીએ, ક્યારે પૂરું થાય ને ક્યારે આમ લઈએ.